તો વરસાદ બાદ અમદાવાદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। રોગચાળો વધતા આરોગ્ય વિભાગે કોમર્શિયલ એકમોમાં ચેકિંગ શરૂ કર્યું છે। 650 થી વધુ કોમર્શિયલ એકમોમાં ચેકિંગ હાથ ધરાયું। દરમિયાન 176 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે। એક્ટ્રોપોલિસ મોલ, હોટલ ફોર્ચ્યુન, પનોરમા હોટલમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। આ ચેકિંગ દરમિયાન 200 થી વધુ એકમોમાંથી મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વિવિધ એકમો પાસેથી 5 લાખ રૂપિયાના દંડની પણ વસૂલાત કરી છે। ચાલુ સિઝનમાં 9 ઓગસ્ટ સુધી અમદાવાદ શહેરમાં સાદા મેલેરિયાના 30 અને ડેન્ગ્યુના 20 જેટલા કેસ નોંધાયા। મહાનગરપાલિકા તરફથી લેવામાં આવેલા 2500 સેમ્પલમાંથી 10 સેમ્પલ નિષ્ફળ નીવડ્યા છે। આગામી સમયમાં શહેરના વિવિધ એજ્યુકેશન એકમોમાં પણ ચેકિંગની આરોગ્ય વિભાગની તૈયારી છે। મુખ્યત્વે કોર્પોરેશન દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ, કોમર્શિયલ પ્રીમાઇસીસ પર ત્યાં અત્યારે હાલમાં કામગીરી શરૂ કરવામાં આવેલી છે। છેલ્લા 2 દિવસથી કોમર્શિયલ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। અંદાજિત 650 કરતા પણ વધારે આ પ્રકારે કોમર્શિયલ પ્રીમાઇસીસ ચેક કરવામાં આવેલી છે અને તે પૈકી 150 થી વધારે જગ્યાએ તેનું બ્રીડિંગ મળી આવેલું છે, જેમાં મુખ્યત્વે થલતેજ ખાતે આવેલ એક્રોપોલિસ મોલ, ફોર્ચ્યુન હોટલ આશ્રમ રોડ ખાતે, રાજસ્થાન હોસ્પિટલ, રાજસ્થાન સ્કૂલ શાહીબાગ ખાતે, બિનોરી બુડકદેવ ખાતે, પનોરમા હોટલ જોધપુર, સુમેલ બિઝનેસ પાર્ક 3 ખાડિયા ખાતે, વસ્ત્રાલમાં ટોયોટાનો શોરૂમ, આરએમ માર્કેટ, તદુપરાંત અમરાઈવાડીમાં હુન્ડાઈ શોરૂમ, આ તમામ જગ્યાએથી રીડિંગ મળી આવેલ હોવાથી તેને પેનલ્ટી વસૂલ કરવામાં આવેલી છે।